لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. يا فاطمة، ألا ترضين أن تكوني سيدة نساء العالمين؟ इरशाद मुरसल आदम કહે ફાતિમા, શું તમે રાજી નથી કે તમે સૈયદતુન નિસાઇલ આલમીન છો, આલમીનની ઓરતોની સરદાર છો? જનાબે સૈયદા આ સાંભળી અને ખુશ થઈ જાય છે કે રસૂલે ખુદા મને આલમીનની ઓરતોની સરદાર બતાવે છે. એક સૈયદતુન નિસાઇલ આલમીન જનાબે મરિયમ પણ છે, પણ એના વિશે આપણા માસૂમ ફરમાવે છે કે એ પોતાના જમાનામાં એ બધી ઓરતોની સરદાર હતી, પણ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પહેલેથી છેલ્લે સુધીની બધી ઓરતોની સરદાર છે. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો મકામ, એની ફઝીલત, એમની મારિફત અગર આપણે બેસીને દર્ક કરવા જઈએ તો શાયદ આપણી અક્લ ઊભી રહી જશે અને એની મારિફત અને એની ફઝીલત સુધી આપણે નહીં પહોંચી શકીએ. કારણ કે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કોઈ આ દુનિયાની બાનુ નથી, કોઈ દુનિયાની ખાતૂન નથી, બલકે એમની ખિલકત સૂરજ અને ચાંદ, જમીન અને આસમાન, દરિયા અને સમંદર, પહાડો અને નદીઓની ખિલકત પહેલા કરવામાં આવી છે. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે હદીસ છે, લમ્મા ખલક અલ્લાહુ ફાતિમા નૂરા, જ્યારે ખુદાવંદી આલમી હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના નૂરને ખલ્ક કર્યો, ન તો ત્યારે આ જમીન હતી, ન ચાંદ, ન સૂરજ, કોઈ વસ્તુ નહીં હતી. ત્યારે ખુદાવંદી આલમે જનાબે સૈયદાના નૂરને ખલ્ક કર્યું અને પછી ક્યાં રાખ્યું? વજઅલહા ઇન્દ સાકિલ આર્શ, અને એને પોતાના અર્શની બાજુમાં જગ્યા આપી. અલ્લાહનું જે અર્શ છે ખાસ બનાવ્યું છે ખુદાએ, એની બાજુમાં એને જગ્યા આપી. અને ત્યાં ક્યાર સુધી રહ્યા? તો કહે છે હત્તા ઝવ્વજહા મિન અલી. આ અર્શની બાજુમાં નૂરે ફાતિમા ત્યાર સુધી હતું જ્યાર સુધી કે એ અર્શ ઉપર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામના નૂર સાથે એમની શાદી ના થઈ ગઈ. આ કાયના દુનિયાની વાત નથી, બલકે આ દુનિયાની ખિલકત પહેલાની વાત છે. તો હવે ત્યાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અર્શે ઇલાહીની બાજુમાં કરતા હતા શું? તો હદીસ આગળ બયાન ફરમાવે છે
वकानत तुसब्बिहुल्लाह व तुहल्लिलुहु व तुकब्बिरुहु व तुहमिदुहु। ત્યાં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા અલ્લાહની હમ્દ કરતા, અલ્લાહની તહલીલ પડતા, તકબીર પડતા અને અલ્લાહની હમ્દો સના કરતા. આ zikr કે જે આપણે નમાઝમાં ત્રીજી અને ચોથી રકાતમાં પડીએ છીએ, જેને આપણે તસ્બીહાત અરબા કહીએ છીએ, કે જેમાં તસ્બીહ પણ છે, તહલીલ પણ છે, તકબીર પણ છે અને હમ્દ પણ છે. એટલા માટે આને તસ્બીહ અરબા કહે છે. આ હકીકતમાં જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા અરશે ઇલાહીની બાજુમાં સુબહાનલ્લાહી વલહમ્દુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર કહેતા એ ખુદાવંદી આલમે આપણી માટે નમાઝમાં વાજિબ કરી દીધું. શું કામ? કારણ કે ખુદાવંદી આલમને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની આ તસ્બીહ બહુ પસંદ આવતી હતી. એટલે કે આપણે એમ સમજીએ છીએ કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો જન્મ મદીનામાં થયો, નહીં, બલકે એમના નૂરની ખિલકત ખુદાવંદી આલમે કાયનાતની ખિલકત પહેલા કરી છે. અને એ કોઈ સામાન્ય વસ્તુ નથી કે ખુદાવંદી આલમ બયાન કરે કે મેં નૂરે ફાતિમાને મારા અઝમત વાળા નૂરમાંથી ખલ્ક કરી છે. અને જે શાન જનાબે ફાતિમા ઝહરાની એ નૂરમાંથી આ દુનિયામાં આવવાની ખુદાવંદી આલમે રાખી છે, જે તરતીબ રાખી છે, જે રીત અપનાવી છે, એ બીજા કોઈ માસૂમ માટે આપણને જોવા નથી મળતી. એટલા માટે કહેવામાં આવે છે કે આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા આ દુનિયાવાસીઓ માટે એક અમાનત હતા. કારણ કે એની વિલાદતમાં આપણે જોઈએ ને તો એવું ખુદાવંદી આલમે રસૂલ માટે વાજિબાત રાખી કે જેની આપણે વિચાર કરીએ તો આપણને બહુ અજબ લાગે. જ્યારે ખુદાવંદી આલમ ચાહે છે કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનું નૂર રસૂલ ખુદામાં મુંતકિલ થાય આ દુનિયામાં, તો પહેલા હુકમ આપે છે, એ રસૂલ 40 દિવસ રોઝા રાખો અને ઇબાદતમાં મસરૂફ રહ્યો અને જનાબે ખદીજાથી નજદીક ન થાઓ. રસૂલ ખુદા રોજ રોઝા રાખે છે અને ઇબાદતમાં દિવસ અને રાત પસાર કરે છે, ઘરે નથી જતા. જનાબે ખદીજા કે જે એક તરફથી કુરૈશની ઓરતોના બાયકોટનો સામનો કરી રહ્યા છે, કે જેનો હવે કોઈ સાથી નથી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય, અને એ વ્યાધિ કરે છે કે કેમ રસૂલ મારાથી શું નારાજ થઈ ગયા, પૈગામ મોકલાવે છે. રસૂલ ખુદા એ જ દિવસથી પૈગામનો જવાબ આપી દે છે કે વ્યાધિ ના કરજો, હું 40 દિવસ ઘરે નથી આવવાનો અને અલ્લાહનો હુકમ આ છે. જનાબે ખદીજા પણ રોઝા રાખવાનું શરૂ કરી નાખે છે અને ઇબાદતમાં મસરૂફ થઈ જાય છે. 40 દિવસ પૂરા થયા. જિબ્રાઈલ, મિકાઈલ અને ઇસરાફીલ જન્નતમાંથી એક સુફરો લઈને આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, આ ફળ જે છે એ તમારે જ ખાવાના છે. અને જ્યારે એ તૂબાના ફળ ખાય છે ત્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનું નૂર રસૂલ ખુદાની સોલબમાં ટ્રાન્સફર થાય છે. પછી હુકમ આપવામાં આવે છે કે હવે જાઓ જનાબે ખદીજા પાસે, અને ત્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનું નૂર એમની માદર જનાબે ખદીજાના શિકમમાં મુંતકિલ થાય છે. એટલે સુધી આ સિલસિલો ચાલ્યો કે રસૂલ ખુદા ઘરમાં આવે છે તો જોવે છે કે જનાબે ખદીજા કોઈ સાથે વાત કરી રહ્યા છે, પરંતુ ઘરમાં બીજું કોઈ નથી. રસૂલ ખુદા પૂછે છે કે તમે કોના સાથે વાત કરી રહ્યા છો?
તો કે જે દીકરી મારા પેટમાં છે હું એની સાથે વાત કરી રહી છું અને એ મને હર હંમેશ દિલાસો આપે છે કે એમાં વ્યાધિ ના કર, હું તારા માટે સુકૂનનું કારણ બનીશ. ત્યારે રસૂલે ખુદા ફરમાવે છે કે આ દીકરી કોઈ સામાન્ય દીકરી નથી, બલકે સૈયદતુન નિસાઇલ આલમીન હઝરત સિદ્દીકા તાહિરા ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. જ્યારે વિલાદતનો સમય નજદીક આવ્યો પણ જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહા બાયકોટમાં હતા. શું કામ? કારણ કે કુરૈશની ઓરતોની મેન્ટાલિટી એવી હતી કે આ જનાબે ખદીજા આટલી પૈસાવાળી ઓરત હોવા છતાં બીજા બધા રિશ્તાને શું કામ ઠુકરાવી અને અબ્દુલ્લાહ અલૈહિસ્સલામના યતીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે શાદી કરી છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. ત્યારે વ્યાધિમાં હતા જનાબે ખદીજા, પણ ખુદાવંદી આલમ જેને રાખે એને પછી કોની જરૂર પડે? વિલાદતનો સમય નજદીક આવ્યો, જનાબે ખદીજા વ્યાધિમાં હતા કે દક્કુલ બાપ થાય છે, 4 ઓરતો ઘરમાં દાખલ થાય છે. હવે એ 4 ઓરતો પણ કાયનાતની બહેતરીન ઓરતો છે, જેમાં સૌથી પહેલા જનાબે મરિયમ આવે છે, રૂમમાં દાખલ થાય છે. દાખલ થતા જ ઘર નુરાની થવા લાગે છે. બીજા જનાબે સારા એટલે કે જનાબે ઇબ્રાહીમના પત્ની હતા. ત્રીજા જનાબે આસિયા કે જે ફિરૌનની પત્ની હતા. અને ચોથા જનાબે કુલસુમ, એક riwayat પ્રમાણે કે જે જનાબે મૂસા અલૈહિસ્સલામના બહેન છે. આ 4 ઓરતો આવે છે અને જનાબે ખદીજા સલામુલ્લાહ અલૈહાની મદદ કરે છે. થોડી વાર ના થઈ કે જે નૂરથી રૂમ ભરાયેલો હતો, શામ્ર ભરાયેલો હતો, એ બહુ નૂર ફેલાવવા માંડ્યો. શા માટે આ નૂર એટલું ફેલાણું કે જે આસમાન સુધી જાતું નજર આવે છે? કારણ કે આજની શબે જનાબે સૈયદતુન નિસાઇલ આલમીન હઝરત ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો જન્મ થયો હતો. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પોતાના મા બાપની આગોશમાં પરવાન ચડે છે. જમાનો પસાર થતો જાય છે. એક વખત એવો પણ આવે છે કે આ બાપ દીકરીની મોહબ્બતને જોઈ અને બીજાને હસદ થવા લાગે છે કે આ કેવી મોહબ્બત છે. હું હમણાં વાત કરું છું કે કેવી મોહબ્બત હતી, પણ પહેલા કહેતો જાઉં કે જ્યારે રસૂલે ખુદા પોતાની દીકરીની ને વાલ કરતા હતા, પોતાની મોહબ્બતને લૂંટાવી રહ્યા હતા, તો આયેશા ઇશ્કાલ કરે છે કે યા રસૂલલ્લાહ, બહુ વધારે મોહબ્બત કરો છો. આપણે ઘણી વખત કહેતા હોઈએ ને કે કોઈ બાપ પોતાની દીકરીને વધારે રાખતો હોય તો કે બહુ ના ચડાવો, કારણ કે બાપ દીકરીની મોહબ્બત દુનિયામાં એક અલગ પ્રકારની મોહબ્બત હોય છે, મા દીકરાની મોહબ્બત અલગ હોય છે. ખૈર, પણ આ મોહબ્બત જે બાપ દીકરી વચ્ચે હતી એને જોઈને બીજા લોકોને હસદ થતો. તો આયેશા એક વખત પૂછે છે, યા રસૂલલ્લાહ, તમે આ બહુ વધારે મોહબ્બત કરો છો આ દીકરી સાથે, એને સૂંઘો છો, ચૂમો છો, આવું તો ક્યાંય નથી જોયું. તો રસૂલે ખુદા ફરમાવે છે, યા આયેશા, ઇન્ની લમ્મા ઉસરિયા બી ઇલા સમા, કે જ્યારે ખુદાવંદી આલમે મને મેઅરાજ નસીબ કરી, વ દખલતુલ જન્નહ, અને જ્યારે હું જન્નતમાં દાખલ થયો, ફાદનાની જિબ્રાઈલ મિન શજરત તૌબા, તો જિબ્રાઈલ અમીન મને તૌબાના ઝાડની બાજુમાં લઈ ગયા. ફનાવલની મિન સિમારિહા, અને ત્યાં મને તૌબાના ઝાડનું ફળ ખવડાવવામાં આવ્યું. એની ખુશ્બુ લાજવાબ હતી, એના પાંદડા એકદમ મનગમતા હતા, અને એમની શાખાઓ જે છે, એની બ્રાન્ચ જે છે,
ક્યાં ને ક્યાં સુધી ફેલાયેલી હતી. એના મૂળ એકદમ જમીન સુધી, ક્યાં ને ક્યાં સુધી ફેલાયેલા હતા. હવે જ્યારે હું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને સૂંઘું છું તો મને ઈ તુબાના ઝાડની ખુશ્બુ યાદ આવે છે. એટલે કે આ દીકરી કોઈ સામાન્ય દીકરી નથી, બલકે જન્નતમાંથી આવેલી એક હૂર છે. એટલા માટે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને ઇન્સિયતુલ હૌરા કહેવામાં આવે છે કે ઇન્સાનના રૂપમાં એક હૂર ઉતરી હોય, એ આ જનાબે સૈયદતુન નિસાઇલ આલમીન છે. ખૈર, આપણે વિલાદત તરફ પાછા ફરીએ જરાક, કે જ્યારે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની વિલાદત થઈ ગઈ, આ દીકરીને રસૂલની આગોશમાં આપવામાં આવ્યા. જનાબે ખદીજા પૂછે છે, યા રસૂલલ્લાહ, આ દીકરીનું નામ શું રાખશું? તો કે હું દીકરીનું નામ નહીં રાખું, બલકે અલ્લાહ તરફથી જે નામ આવે એનો ઇંતજાર કરીશ કે ખુદ ખુદાવંદી આલમ આ દીકરીનું નામ રાખે. એવામાં જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને ફરમાવે છે, યા રસૂલલ્લાહ, આ દીકરીનું નામ સુમ્મિયત ફાતિમા ફિલ આર્દ, કે આ દીકરીનું નામ જમીન ઉપર ફાતિમા રાખવામાં આવ્યું છે. વફી સમાઈ મંસૂરા, અને આસમાનમાં એનું નામ મંસૂરા રાખવામાં આવ્યું છે. આ બંને નામના મિનિંગ બહુ બહેતરીન મિનિંગ છે. ફાતિમા એટલે જુદા કરવા વાળી. જિબ્રાઈલ અમીન તૌઝી આપે છે કે આ દીકરીનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. ફાતિમા એટલે કે અલગ કરનારી, જુદા કરનારી, કે જે પોતાના ચાહવા વાળાઓને જહન્નમની આગથી અલગ કરવા વાળી છે, અથવા તો પોતાના શિયાઓની ગુમરાહીથી જુદા કરવા વાળી છે. એનું નામ આસમાનમાં મંસૂરા એટલા માટે રાખવામાં આવ્યું છે કે જ્યારે કયામતનો દિવસ હશે ત્યારે ખુદાવંદી આલમ એને પુવાર આપશે, એને મદદ કરશે કે એ પોતાના ચાહવા વાળાઓની શફાઅત કરી શકે અને એ લોકોને જન્નતમાં દાખલ કરાવી શકે. આ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાનો મકામ અને મરતબો છે. પરંતુ હવે આપણે રસૂલે ખુદાની મોહબ્બતને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા પ્રત્યે જોઈએ ને, તો એક વખત તો એવું લાગે કે બધા બાપ પોતાની દીકરીથી મોહબ્બત રાખતા હોય છે, પરંતુ આ મોહબ્બત અલગ હતી. ખાસ કરીને એવા જમાનામાં કે જ્યાં થોડા સમય પહેલા દીકરીઓને જીવતી દફન કરી દેવામાં આવતી, ત્યાં દીકરીઓનો કોઈ મકામ નહીં હતો, ત્યાં રસૂલે ખુદા મોહબ્બત દેખાડે છે, અને એવી મોહબ્બત કે જે કાયનાતમાં બેમિસાલ છે. કેવી મોહબ્બત રસૂલે ખુદા કે જનાબે ફાતિમા ઝહરા પોતાના બચપનમાં રસૂલે ખુદા પાસે આવતા તો રસૂલે ખુદા એના ઇસ્તકબાલમાં ઊભા થઈ જતા, એનો સામેયો કરવા માટે આગળ જતા, એને આગોશમાં ઉઠાવતા, એને હાથ ચૂમતા, એને બોસો દેતા, અને દર વખતે એક નવી હદીસ બયાન કરતા. કોઈ વખત કહેતા ફિદાહા અબુહા, કે તારો બાપ તારા ઉપર ફિદા થાય. કોઈ વખત કહેતા અંતે ઉમ્મે અબીહા, કે તું તારા બાપની માં છો. કોઈ વખતે કહેતા અંતે બિદઅતુમ મિન્ની, ऐ फातिमा તું મારો ટુકડો છે. કોઈ વખત કહેતા અંતે રૂહી, તું મારી રૂહ છે. કેટલી ફઝીલતો જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની દર વખતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બયાન કરે છે. શું કામ બયાન કરે છે? કે જેથી મુસલમાનો ઓળખી લે કે આ દીકરી કોઈ સામાન્ય દીકરી નથી. આ દીકરી હકીકતમાં ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ મુજબ લૈલતુલ કદ્ર છે. લૈલતુલ કદ્ર જનાબે સૈયદાથી મંસૂબ કરવામાં આવ્યું છે. શા માટે? લૈલતુલ કદ્ર એક જાહિર છે અને એક બાતિન છે.
ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, ફાતિમા તો બાતિનો લૈલતુલ કદ્ર, ફાતિમા લૈલતુલ કદ્ર નું બાતિન છે. એક જાહિર ઈ છે કે ઈ શબમાં કુરાન નાઝિલ થયું રસૂલે ખુદા ઉપર, આખું કુરાન નાઝિલ થયું. અને આપણે કહીએ છીએ લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફી શાહર, 1000 મહિના કરતા બહેતર છે. પણ આ લૈલતુલ કદ્ર રસૂલે ખુદા માટે એટલી અઝમત વાળી છે કે એક વખત રસૂલે ખુદા રાતના સપનું જોવે છે કે એમની વફાત પછી એના મિંબર ઉપર અમુક વાંદરાઓ નાચી રહ્યા છે અને લગભગ 1000 મહિના સુધી નાચ્યા. આ ખ્વાબમાં કહેવામાં આવ્યું. રસૂલે ખુદા ઉઠીને પરેશાન હાલ છે, પૂછે છે આ શું છે? જિબ્રાઈલ આવી અને એક ખ્વાબની તાબીર બયાન કરે છે. યા રસૂલલ્લાહ, તમારા પછી બની ઉમૈયાની હુકુમત આવશે કે જે લગભગ 1000 મહિના સુધી આ દુનિયામાં ગુમરાહી ફેલાવશે. રસૂલે ખુદા ઓર વ્યાધિમાં પડ્યા કે આટલી મહેનત કરી, મક્કામાં પથ્થર ખાધા, કાંટા ઉપર ચાલવું પડ્યું, કેટલા મેણા, પાગલ કીધું, ઘેલા કીધા, જાદુગર કીધું, આ બધું સહન કરવું પડ્યું, હિજરત કરવી પડી, કેટલી લડાઈઓ કરવી પડી, ત્યારે આ ઇસ્લામને ફેલાવી અને બની ઉમૈયા આવીને ગુમરાહ કરી નાખશે, લોકોને જેહાલત તરફ પાછા પલટાવતા રહેશે. વ્યાધિ. જિબ્રાઈલ અમીન કહે છે કે તમે વ્યાધિ ના કરો, તમને આ 1000 મહિનાઓ કે જે બની ઉમૈયાની હુકુમત અને ગુમરાહી ફેલાવવા વાળા છે એના કરતા તમને લૈલતુલ કદ્ર હઝરતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના રૂપમાં આપી દેવામાં આવી છે. કહેવાનો મકસદ શું છે કે દુનિયા જેટલી ગુમરાહી ફેલાવી હોય ફેલાવી લે, ચાહે બની ઉમૈયા ફેલાવે, ચાહે બની અબ્બાસ ફેલાવે, ચાહે ઉસ્માની હુકુમત ફેલાવે કે આજની ગમે તે હુકુમત ગુમરાહી ફેલાવે, પરંતુ જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા હિદાયતનો એવો ચિરાગ છે કે અગર કોઈ ઇન્સાન પોતાની અક્લ અને બસીરતથી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારિફતને હાસિલ કરશે તો એને જન્નત સુધી પહોંચતા કોઈ નહીં અટકાવી શકે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. માટે કહેવામાં આવે છે કે જે લોકો લૈલતુલ કદ્રમાં જાગી અને આખી રાત ઇબાદત એવી રીતે કરે કે જેમાં જરાય પણ ઝોકું ના આવે અને એટલી ખુલૂસથી ઇબાદત કરે કે રડી રડીને આંખો સફેદ થઈ જાય, પરંતુ એની જિંદગીમાં હઝરતે સૈયદતુન નિસાઇલ આલમીન ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારિફત ન હોય તો એનું રાતનું જાગવું બેકાર છે, એની ઇબાદતો બેકાર અને પાણીમાં જાય છે. પરંતુ જે ઇન્સાન પાસે હઝરતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મારિફત છે એ 2 રકાત નમાઝ પડશે ને તો પણ અલ્લાહ એની નમાઝને કબૂલ કરી લેશે. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. શું કામ? કારણ કે સૈયદતુન નિસાઇલ આલમીન નબુવત અને ઇમામતને જોડતી કડી છે. આપણે જોઈએ રસૂલે ખુદા ફરમાવે છે ફાતિમા તો બદઅતુમ મિન્ની, મારો ટુકડો છે. અને બીજી તરફ જોઈએ તો મૌલાએ કાયનાત હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઝૌજા છે. કાયનાતમાં 2 औरत એક્સેપ્શનલ છે. એક જનાબે મરિયમ કે જેની શાદી જ નથી થઈ, બીજી જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કે જેની શાદી અલ્લાહના હુકમ સિવાય નથી થઈ. એકની શાદી નથી થઈ અને બીજાની શાદી થઈ તો અલ્લાહના હુકમ સિવાય નથી થઈ. ઘણા માંગા આવ્યા જનાબે સૈયદા માટે, પણ નહીં, બધા મનાઈ કરી દેવામાં આવ્યા. અલ્લાહનો જે હુકમ હશે એ પ્રમાણે થશે. અને ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે શાદી થાય છે અને એનાથી 2 દીકરાનો પણ જન્મ થાય છે અને એનાથી બીજા ઇમામો પણ વજૂદમાં આવે છે. ઇમામ હુસૈનની નસ્લમાંથી 9 દીકરા.
એટલે કહેવામાં આવે, હવે જ્યારે ખુદાવંદી આલમ આ અહેલે બૈતને ઓળખાવે છે તો આ રીતે ઓળખાવે છે, હુમ ફાતિમતુ વ અબૂહા વ બાલુહા વ બનુહા. એટલે કે આપણે જોઈએ નબુવત અને ઇમામતને કંઈ જોડતી કોઈ વસ્તુ હોય તો જનાબે સૈયદા છે, જે પોતે ના તો નબી છે ના તો ઇમામ છે, પણ નબુવતના સિલસિલાને ઇમામત સુધી પહોંચાડવા વાળી કોઈ શખ્સિયત હોય તો એ હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. ખાલી રિલાસીઓમાં જ નહીં, બલકે આપણે અય્યામે ફાતિમામાં ઘણી બધી વાતો કરી કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાએ વિલાયતના બચાવ માટે શું કર્યું. બસ એક નાનકડો એવો વાક્યો કહેતો જાઓ. અલ અઝહર યુનિવર્સિટી બધાને ખબર હશે, ત્યાં એક કોન્ફરન્સ થઈ કે જેમાં સાહેબે અલગદીર અલ્લામા અમીની ત્યાં પહોંચે છે. જે કોન્ફરન્સ થવાની હતી થઈ ગઈ. પછી ટાઈમ હતો તો બધા આલિમો, અહેલે સુન્નતના પણ આલિમો હતા, આપણા પણ આલિમો હતા, બધા કહે છે આપણે એક એક હદીસ રસૂલે ખુદાની બયાન કરીએ અને ચર્ચા કરીએ. તો બધા હદીસો બયાન કરે છે. પછી બધા કહે છે અલ્લામા અમીનીને કે તમે હદીસ બયાન કરો. તો કે ના. બધાએ ઇસરાર કર્યો કે ના, બધાએ કર્યું છે તમે કરો. તો કે મારી એક શરત છે કે તો હું હદીસ બયાન કરું. હું એક હદીસ બયાન કરું અને અગર જો ખોટી હોય તો તમે મને કહી દેજો, તો પછી હું ચૂપ થઈ જઈશ, અને અગર જો સાચી હોય તો તમે મારી તાયીદ કરજો. તો કે ઠીક છે. અલ્લામા અમીની એક હદીસ બયાન કરે છે, મન માત વલમ યારિફ ઇમામ ઝમાનિહી માત મીતતલ જાહિલિયા, કે જે કોઈ ઇન્સાન મરી જાય અને પોતાના જમાનાના ઇમામને ન ઓળખે તો એની મોત જેહાલતની મોત. જેહાલત એટલે શું? ઇસ્લામ પહેલા જે જેહાલતનો જમાનો હતો, કુફરનો જમાનો હતો, એને જેહાલતનો જમાનો કહેવાય છે, એની મોત મેરો ગણાશે. અલ્લામા અમીની પૂછે છે બધાથી કે આ હદીસ છે? તો કે હા, આ હદીસ પરફેક્ટ છે, શિયા કિતાબોમાં પણ છે, અહેલે સુન્નતની કિતાબોમાં પણ છે. હવે અલ્લામા અમીની કહે છે કે મારો એક સવાલ છે, રસૂલે ખુદાની વફાત પછી હઝરતે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાના ઇમામ કોણ હતા? હવે અગર કહે છે ઇમામ અલી, તો પહેલા ખલીફાની ખિલાફત ખતરામાં આવી જાય. અને અગર જો એમ કહે કે ના અબુ બકર, તો બધાને ખબર છે કે જનાબે ફાતિમા ઝહરા આ દુનિયાથી રૂખસત થયા અને અબુ બકર ઉપર ગઝબનાક હતા, ઉમર બિન ખત્તાબ ઉપર ગઝબનાક હતા. એટલે શું કરે? બિલાડીના ગળામાં ઘંટી બાંધે કોણ? જવાબ આપે કોણ? અમુક લોકો ચૂપચાપ થઈ ગયા અને અમુક લોકો કોન્ફરન્સ મૂકીને ભાગી ગયા. એક સલવાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આ છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા કે જેણે વિલાયતને પણ બચાવી અને નબુવતને ઇમામતની સાથે જોડી દીધી. એમાં કોઈ વચમાં ના આવે. એટલા માટે જનાબે ફાતિમા ઝહરા કયામત સુધી ઇમામતની સાબિતી માટે એક બહેતરીન દલીલ છે. હા, જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એનો મકામ એટલો બુલંદ છે કે જેની કોઈ સીમા નહીં. જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને મહશરના મેદાનમાં બોલાવવામાં આવશે. ત્યારે મુનાદી નિદા દેશે, એ અહેલે મહશર, પોતાની નજરોને ઝુકાવી દો. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા પસાર થઈ રહી છે. શું જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા આવીને સીધા જન્નતમાં દાખલ થઈ જશે? નહીં. અરશે ઇલાહીની બાજુમાં કે જે એની દુનિયામાં ખિલકત પહેલા જે એનો નૂરની ખિલકત હતી એ જગ્યાને પકડશે અને ત્યાં અલ્લાહની બારગાહમાં આવાજ દે છે, એ પરવરદિગારા, હું તારી પાસે કંઈક માંગણી કરવા આવી છું. અને સાથે એક ખૂન ભરેલો કુર્તો લાવશે કે ખુદાયા, સાબિતી માટે હું આ લઈને આવી છું. કહે છે ફાતિમા, તમને શું ખપે છે તમે લઈ લ્યો.
હું તમારી કોઈ પણ વાતને આજે ટાળીશ નહીં, અને તમે જે કહેશો એમાં હું તમારી મદદ કરીશ, કારણ કે આજે આસમાન ઉપર તમે મંસૂરા છો, તમે કામયાબ છો, તમે વિક્તવાર છો, તમે મદદ કરવામાં આવેલી વ્યક્તિ છો. કહે છે કે હું ઉમ્મુલ આઈમ્મા છું, બધા ઇમામોની માં છું, 11 ઇમામોની માં છું. મારા દિલમાં મમતા છે. હવે એક માના દિલમાં જે મમતા હોય એ પોતાના બચ્ચાઓને વ્યાધિમાં ના જોઈ શકે. બરાબર છે કે આઈમ્માની માં છે, પણ સાથે સાથે જનાબે ફાતિમા ઝહરાની શખ્સિયત એટલી મહાન છે કે બધા 11 ઇમામોની માં છે. તો આપણે પણ માં તરીકે જ યાદ કરીએ છીએ અને શું કહીએ છીએ? માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા. તો આ મમતા જોશમાં આવશે કે ખુદાયા હું મારા ચાહવા વાળાઓને મારી સાથે જન્નતમાં લઈ જવા ચાહું છું. એક એક ચાહવા વાળાને જનાબે ફાતિમા ઝહરા પોતાની સાથે જન્નતમાં લઈ જશે, અને ત્યાર સુધી દાખલ નહીં થાય જ્યાર સુધી એમનો એક પણ મુહિબ જન્નતની બહાર હોય. આપણે પણ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાયા આ મહાન હસ્તીની શફાઅત અમને આખિરતમાં નસીબ ફરમા. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ એમના વસીલાથી અમારી તમામ મુશ્કિલાતોને આસાન ફરમા, અમારા ઉપર આવતી તમામ બલા મુસીબતોને દૂર ફરમા. આજે દુલ્હા દુલ્હન જે શાદીના બંધનમાં જોડાવા જઈ રહ્યા છે, ખુદાયા એમની જિંદગીને બાબરકત બનાવો. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ એમને તમામ આફાત અને બલાથી મહેફૂઝ ફરમાવો. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજીઓને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ જે મોમિન અને મોમિનાત બીમાર છે, ખુદાયા એમને શફાએ કામિલ અને આજિલ ઇનાયત ફરમા. ખુદાયા બિહક્કે મોહમ્મદ વ આલી મોહમ્મદ મરહૂમીન અને મરહૂમાતની મગફિરત ફરમા. દુશ્મનાને ઇસ્લામને નિસ્ત નાબૂદ ફરમા. ઇમામ ઝમાના अलैहिस्सलामના ઝુહૂરમાં જલ્દી જલ્દ આજિલ ફરમા અને અમોને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.